સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ અને વિવાદ છેડાયો છે. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને પુઅર લેડી ગણાવ્યા છે. સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ટિપ્પણી કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પુઅર લેડી કહ્યા. આ સાથે જ કહ્યું છે કે રાષ્ટ્રપતિ અભિભાષણના અંતમાં ખૂબ થાકી ગયા હતા. સોનિયા ગાંધીના નિવેદનને લઈ સત્તા પક્ષે તેમની સામે મોરચો ખોલ્યો છે. પીએમ મોદીએ નિશાન તાક્યું કે કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. ભાજપે સોનિયા ગાંધી પાસે માગ કરી કે તેઓ રાષ્ટ્રપતિ આદિવાસી સમાજની માફી માગે. સત્તા પક્ષના આદિવાસી સમાજના સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે માગ કરી કે રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ સોનિયા ગાંધી દેશની માફી માગે. No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired. તો સોનિયા ગાંધીની ટિપ્પણી ઉપર પ્રધાનમંત્રીએ પણ પ્રહાર કર્યા છે. પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી ઉપર પ્રહાર. કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કર્યું છે અપમાન. સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને પુઅર લેડી કહી અને અપમાન કર્યા હોવાનું પીએમએ કહ્યું છે. કોંગ્રેસે આદિવાસી દીકરીનું અપમાન કર્યાનો પણ પીએમએ પ્રહાર કર્યો છે. આદિવાસી દીકરીનું ભાષણ કોંગ્રેસને લાગે છે કંટાળાજનક, તેવા પીએમએ કોંગ્રેસ પર કર્યા છે વાર. સોનિયા ગાંધીના એક નિવેદનને લઈ અને અત્યારે હાલ ચર્ચા વેગવંતી બની છે, ત્યારે વિરોધના વંટોળની વચ્ચે પીએમએ પણ કોંગ્રેસને લીધી આડે હાથ. द्रौपदी मुर्मू जी उड़ीसा के जंगलों में आदिवासी परिवार से निकल करके यहां पहुंची है. उनकी मातृभाषा हिंदी नहीं है, वो उड़िया भाषा में पली बड़ी है. मातृभाषा न होने के बावजूद भी उन्होंने बेहतरीन तरीके से आज संसद को प्रेरित किया, भाषण दिया. लेकिन कांग्रेस का शाही परिवार उनके अपमान पर उतर आया है. शाही परिवार के एक सदस्य ने कहा कि आदिवासी बेटी ने बोरिंग भाषण दिया. दूसरी सदस्य तो इससे भी एक कदम आगे बढ़ गई. उन्होंने राष्ट्रपति जी को पुअर थिंग कहा, गरीब कहा और चीज कहा, थकी हुई कहा. एक आदिवासी बेटी का बोलना इनको बोरिंग लगता है. ये देश के 10 करोड़ आदिवासी भाई बहनों का अपमान है.